નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ભારત માટે સારા સમાચાર। ભારત તરફ જનારા એલપીજી વહન કરતા બે જહાજોએ સુરક્ષિત રીતે હોર્મુઝની સમુદ્રની પાર કરી લીધી છે। બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને જહાજો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે સંકલનમાં કાર્યરત હતા। પહેલું જહાજ માર્શલ આઇલેન્ડ ધ્વજવાળું એલપીજી વાહક છે, જે આશરે 19,965 મેટ્રિક ટન એલપીજી વહન કરે છે। બીજું જહાજ એનવી સનશાઇન વિયેતનામ ધ્વજવાળું એલપીજી વાહક છે, જે આશરે 46,000 મેટ્રિક ટન એલપીજી વહન કરે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત મેટ્રોના બીજા કોરિડોર પર ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યો છે। સુરત મેટ્રો પ્રોજેક્ટમાં મોટી સિદ્ધિ હાંસલ થઈ છે। કોરિડોર 2 પર ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું છે। ભેસાણથી અડાજણ સુધીના 6.5 કિલોમીટર વિસ્તારમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી। આ કોરિડોરના 7 સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। સુરત મેટ્રોનું કુલ કામ હવે 75% વધુ પૂર્ણ થઈ ચૂક્યું છે। ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવીને તેની સ્પીડ, બ્રેકિંગ અને ટેકનિકલ તપાસ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ 6 વિકેટથી જીતી ગયો। પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સ 6 વિકેટથી જીતી ગયું છે। મુંબઈ સામે 201 રનનો ટાર્ગેટ હતો। પંજાબ માટે પ્રભસિમરન સિંહે સૌથી વધુ 57 રન બનાવ્યા, જ્યારે અજમતુલ્લા ઓમર જાઈએ 17 બોલમાં 38 રનની વિસ્ફોટક ઇનિંગ રમી। મુંબઈ માટે શાર્દુલ ઠાકોર સૌથી સફળ બોલર રહ્યો છે। તેમણે 4 વિકેટ ઝડપી પાડી છે। આ ઉપરાંત તિલકે 33 બોલમાં 75 રન બનાવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયની અનોખી પહેલ। વડોદરામાં તીવ્ર ગરમીના પ્રાણીઓની આરોગ્યની સુરક્ષા માટે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયે વિશેષ પગલાં લીધા છે। પ્રાણીઓને ગરમીથી બચાવવા પાંજરામાં બરફના બ્લોક્સ મૂકવા, પાણીનો છંટકાવ, ફોગર્સ, કૃત્રિમ છાંયડા અને મોસમી ફળો અને શાકભાજી આપવામાં આવી રહ્યા છે। પાણીમાં ORS અને મિનરલ્સ મિક્સ કરવામાં આવે છે। પશુ ચિકિત્સા ટીમ 24 કલાક નજર રાખી રહી છે। ક્યુરેક્ટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરે આ માહિતી આપી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજથી 5 દિવસ વિદેશ જશે। બ્રિક્સ વિદેશ મંત્રાલયની બીજી બેઠકનું ત્રીજું સત્ર આજે દિલ્હીમાં યોજાશે। આજથી મુંબઈમાં પાણી પુરવઠામાં 10%નો ઘટાડો કરવામાં આવશે। ટ્રમ્પનો દાવો છે કે ચીન 200 બોઇંગ જેટ ખરીદશે। ઇરાકમાં નવી સરકારની રચના, અલી અલ જૈદીએ ચાર્જ સંભાળ્યો છે અને આજે એલએસજી અને સીએસકે વચ્ચે આઈપીએલ મેચનું આયોજન છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં ભારે તબાહી, 111 લોકોના થયા છે મોત। ઉત્તર પ્રદેશમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 111 લોકોએ જીવ ગુમાવ્યા છે। પ્રયાગરાજ અને ભદોહીમાં વધુ હદથી જાનહાનિ થઈ છે। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે। બરેલીમાં એક યુવાન ટીન શેડ સાથે 50 ફૂટ હવામાં ઉડ્યો। રાજ્યના 20,000 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને મદદ પહોંચાડવા માટે આદેશ કર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજથી 5 દેશોને વિદેશ પ્રવાસે જશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 5 દિવસીય મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે જવા રવાના થશે, જેમાં યુએઈ, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે અને ઇટાલીનો સમાવેશ થાય છે। આજે યુએઈમાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ સાથે ઉર્જા સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે। આ પ્રવાસોનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો છે। બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો અધ્યાય ઉમેરાશે તેવી એક અપેક્ષા જાગી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસઆઈઆરના ત્રીજા તબક્કાની જાહેરાત, 19 રાજ્યો સામેલ। ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનના ત્રીજા તબક્કાની જાહેરાત કરી છે। આ અંતર્ગત હરિયાણા, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યો તથા 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 36.73 કરોડ મતદારોનું વેરિફિકેશન કરવામાં આવશે। દિલ્હી અને ચંદીગઢ જેવા વિસ્તારોમાં પણ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મતદાર યાદીને સચોટ બનાવવા ઉદ્દેશ્ય સાથે પંચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો। આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવતા સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરી દીધો છે। મિડલ ઇસ્ટ સંકટને કારણે દિલ્હીમાં પેટ્રોલ 3.14 થી વધીને 97.91 અને ડીઝલ 3.11 થી વધીને 90.67 પર પહોંચી ગયું છે।
આ ભાવ વધારાની અસર સીધી સામાન્ય લોકોના ખિસ્સા ઉપર થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમીરગઢમાં 15 પેટ્રોલ પંપો પર સ્ટોક ખૂટતા હાલાકી. બનાસકાંઠામાં અમીરગઢ તાલુકામાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અંદાજિત 15 જેટલા પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગતા ટ્રક અને બાઇક ચાલકો અટવાઈ ગયા હતા. ઇંધણના અભાવે માલ સામાનની હેરફેર અને ખેતી કામ ઉપર માઠી અસર પડી છે. સ્થાનિક રહીશો અને પ્રવાસીઓ એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. તંત્રએ વહેલી તકે પુરવઠો પુનઃસ્થાપિત કરે તેવી લોક માંગ ઉઠી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ સહિત 5 નેતાઓ સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી. દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ દારૂ કૌભાંડ કેસની સુનાવણીની પોતાને અલગ કર્યા છે. જોકે તેમણે અરવિંદ કેજરીવાલ અને 4 અન્ય આપ નેતાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ન્યાયતંત્રની ગરિમા ખરડવા બદલ ગુનાહિત અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે. જસ્ટિસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પક્ષપાતનો આરોપ ટાળવા માટે કેસ છોડી રહ્યા છે. હવે મુખ્ય ન્યાયાધીશ આ કેસ અન્ય બેન્ચને સોંપશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.